આવતીકાલે એટલે બુધવારથી NSE SMEમાં હજી એક આઈપીઓનું સબસ્ક્રિપ્શન ચાલુ થશે, નિસસ ફાઇનાન્સ સર્વિસીસ કરીને. હવે આઈપીઓ આનો છે 114.24 કરોડનો અને ઇશ્યુ પ્રાઇસ 170-180 છે. હવે એક લોટમાં 800 શેર છે, એટલે મિનિમમ આપણે જેવા રિટેલ ઇન્વેસ્ટરોને ઇન્વેસ્ટ કરવા માટે 1,44,000ની જરૂર પડશે. હવે આ કંપની વિવિધ પ્રકારની ફાઇનાન્શિયલ સર્વિસ પૂરી પાડે છે. શોર્ટમાં કહું તો બે ભાગમાં છે, એક ટ્રાન્ઝેક્શન એડવાઇઝરી સર્વિસીસ અને બીજું ફંડ અને એસેટ મેનેજમેન્ટ. એમના 4 સ્કીમ પણ છે, એમનું પણ એ લોકો મેનેજમેન્ટ કરે છે. એટલે આ કંપનીની મેઇન સોર્સ ઓફ ઇન્કમ છે ફંડ મેનેજમેન્ટ ફી, એમાંથી એ કમાય છે. નિફ્કો બ્રાન્ડથી આ કામ કરે છે, એટલે છે ને નિસસ હજી એટલી આઈડિયા નહીં આવે. નિફ્કો કરી નામની બ્રાન્ડ છે, એનાથી એ નામે કામકાજ કરે છે. નેટ પ્રોફિટ જબરદસ્ત છે, 54.3% નેટ પ્રોફિટ માર્જિન. અને પ્રોફિટ ગ્રોથ પણ તમે જુઓ તો ફાઇનાન્શિયલ યર 2021-22માં 1.29 કરોડનો પ્રોફિટ હતો. એના પછી 22-23માં 3.02 કરોડનો થઈ ગયો પ્રોફિટ. અને ગયા વર્ષે એટલે 23-24માં તો સીધો 23.5 કરોડનો પ્રોફિટ થઈ ગયો. એટલે આ પ્રોફિટ ગ્રોથ આમનો જબરદસ્ત છે. હવે આ વર્ષનું બીજે જૂન ક્વાર્ટર કહીએ એમાં 8.35 કરોડનો પ્રોફિટ થયો છે. એટલે આ રાખે તો 8 ચોક 32, એટલે આ ફાઇનાન્શિયલ યરમાં 32 કરોડની ઉપર કંપની પ્રોફિટ કરી શકે. ઓવરઓલ કામકાજ સારું છે અને કંપનીની આવક પણ વધે છે. ગ્રે માર્કેટમાં બી સારું છે પ્રીમિયમ. એટલે છે ને આમને ફર્સ્ટ મૂવર ફેન્સી પોસ્ટ લિસ્ટિંગનો લાભ થઈ શકે એવું અંદાજ છે. એટલે મીડિયમથી લોંગ ટર્મ તમે રાખો તો પણ ફાયદાકારક થઈ શકે. અને આઈપીઓના જે પૈસા આવશે એનાથી કંપની અમુક ફંડ સેટઅપ માટે કરશે અને આપણા ગાંધીનગર IFSC ગિફ્ટ સિટીમાં ફંડ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ પણ કરવાની છે. અને એમની એક સબસિડરી છે, RBI રજિસ્ટર્ડ એમની એક સબસિડરી છે, નિસસ ફિનકોર્પ પ્રાઇવેટ લિમિટેડ, એમાં પણ ઇન્વેસ્ટ કરશે. હવે આમ પણ આઈપીઓ બજારમાં ઉત્સાહ છે જ. ગઈકાલે તમે જોયું રાજેશ પાવરનું 90% પ્રીમિયમે ખોલ્યું. હવે આજે સવારે રાજપૂતાના બાયોડીઝલ અને C2C એડવાન્સ સિસ્ટમ પણ 90% પ્રીમિયમે ખોલ્યો. એટલે અત્યારે આઈપીઓ માર્કેટ અત્યારે બૂમ છે. અને પણ C2Cમાં થોડુંક સંભાળજો, કારણ કે સેબીએ જે ઓર્ડર આપેલો એમાં એમ કીધેલું NSEને કે આ જ્યારે C2C લિસ્ટ થાય એના પછી જે આઈપીઓના પૈસા આવે એ આઈપીઓના પૈસાનો કંપની ક્યાં કેવી રીતે ઉપયોગ કરે છે એનું ધ્યાન મોનિટરિંગ કરવા માટે પણ એક તમે એજન્સી સ્થાપો, એ એજન્સી ધ્યાન રાખે. એટલે હજી થોડુંક બચીને જજો, પણ તો બી 90% પ્રીમિયમે ખોલ્યું એટલે લોકોને એવું કાંઈ ટેન્શન લાગતું નથી. એટલે આઈપીઓ બજારમાં બી ઉત્સાહ છે. આજે માર્કેટ પણ પ્લસમાં છે, એટલે શેર બજારમાં પણ ઉત્સાહ છે. અને અમુક થિયરી ફરે છે કે ડિસેમ્બર મહિનામાં શેર બજાર સારું જ રહે છે. હવે થોડા દિવસમાં અમુક રિપોર્ટ આવશે કે ડિસેમ્બર મહિનામાં સાંતા રેલી ચાલતી હોય છે. એટલે જોઈએ હવે આ વખતે આપણા ઇન્ડિયન શેર માર્કેટને સાંતા ક્લોઝ પડે છે કે નહીં.